વડોદરા કોર્પોરેશનની અણઆવડતનો વધુ એક ઉત્તમ દાખલો સામે આવ્યો છે। કરોડોના ખર્ચ બાદ કોર્પોરેશનને કેબલ નાખવાનું યાદ આવ્યું। 5 કરોડના ખર્ચે રોડ બનાવ્યા બાદ રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે। પંડ્યા બ્રિજથી શાણી સુધી 5 કરોડના ખર્ચે રોડ બનાવાયો હતો અને 15 દિવસ પહેલા 5 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો। રોડ બન્યા પછી બધા જ કામ ગવર્મેન્ટને યાદ આવે છે। રોડ બન્યા પહેલા 3 મહિના થઈ ગયેલા, અહીં પથ્થર વગેરે નાખેલા, તો એ લોકોને ખબર નથી કે આ કામ કરવાનું છે। હવે જયારે રોડ બની ગયું એના પછી આ લોકોને ખબર પડે કે ભાઈ આ કામ રહી ગયું છે અમારું। તો અમારી એ જ માંગ છે ભાઈ કે આ ખાડા ફાળા જે થાય છે, રોડ નુકસાન થાય છે, પૈસાનું બધું આપણે બગાડ કરીએ છીએ, એ કામ બંધ થવા જોઈએ। મુશ્કેલી એવી પડે છે કેમ કે ખાડા ફાળા થઈ જાય તો ગાડી આ ટ્રાફિક પણ નડે છે, અહીં લોકોને પાણીમાં કોઈ પાઇપ ફૂટી જાય, લીકેજ થાય, એ પણ અમને જ મુશ્કેલી છે ને, એ રહેવાવાળાને। બીજા કોઈ ગવર્મેન્ટને એવું તો છે નહીં, કોઈ અધિકારી આવે એને કઈ મુશ્કેલી છે? મુશ્કેલી અમારે લોકોને છે, બીજા કોઈને નહીં હોય મુશ્કેલી। વોર્ડ નંબર 1ના 4 કોર્પોરેટરો ભેગા થઈને લડત બાદ આ રોડ મંજૂર થયો। 1-1.5 મહિના પહેલા રોડ બન્યો। રોડ બન્યાને મુખ્યમંત્રી સાહેબે થોડા દિવસ પહેલા શાસક પક્ષના નેતાઓ અધિકારીઓની હાજરીમાં, આખા ગુજરાતના તમામ અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓની હાજરીમાં કીધું કે રોડ બન્યા પછી કોઈ જગ્યાએ ખોદકામ ના થવું જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ। ખરેખર મુખ્યમંત્રી કરતા બી અધિકારી શાસક પક્ષો એમનાથી બી ઉપર હોય આ કામ પરથી, એવું અમને લાગે છે। આ રોડ બન્યો, રોડની અંદર કન્ડિશન હોય છે કે 5 વર્ષ સુધી કોઈ પણ ખોદકામ કરવામાં આવે નહીં, એવી કન્ડિશન લખેલો, ઇમરજન્સી કંઈ કામ હોય તો। આ રોડની મંજૂરી જે છે 1 મહિના પહેલા બનેલો છે, તો શું આ મંજૂરીનો પ્રોસિજર અઠવાડિયા પહેલા કરેલો છે? અધિકારીઓને ખબર હતી કે આ રોડ પર આ કામ થવાનું છે, તો કામ પત્યા પછી ખરેખર રોડ બનાવવો જોઈએ। પણ જેને પણ અધિકારી આ રીતની ગંભીર ગુનો કર્યો છે, ખરેખર પ્રજાના પૈસા વેડફાટ થાય એ રીતનું કામ કર્યું, તો જે બી અધિકારી મંજૂરી આપી છે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એવી અમારી માંગણી છે। વડોદરાના નવા રોડ નવાયાર્ડ વિસ્તારની અંદર 5 કરોડના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો। હજુ રોડનું કામ ચાલી જ રહ્યું છે, ત્યાં જ આ રોડ ઉપર ખાડા ખોદવાની કામગીરી છે શરૂ કરવામાં આવી છે અને એને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે, કારણ કે મુખ્યમંત્રીએ પણ સૂચના આપી છે કે જે કામ કરો છો એને ચોક્કસ કામ કરવામાં આવે અને વારંવાર લોકોને મુશ્કેલી ન પડે એ પ્રકારનું કામ કરવામાં આવે। પરંતુ અહીંયા 15 દિવસ પહેલા જ આ રોડનું કામ પૂરું થયું છે, ત્યાં જ ખાડા ખોદી અને અન્ય કેબલ નાખવાની કામગીરી છે શરૂ કરવામાં આવી છે। આખા રોડ ઉપર ખાડા ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જહાંભાઈ, શું કહો છો, કયા પ્રકારની કામગીરી? કારણ કે 5 કરોડનો રોડ, હજી તો કામ પૂરું નથી થયું ને ખાડા માત્ર 1 જ મહિના પહેલા આ રોડનું કામ પૂરું થયું છે, હજી સેન્ટ્રલ ડિવાઈડરનું કામ તો બાકી છે। 5 કરોડના ખર્ચે પંડ્યા હોટલ બ્રિજથી લઈ અને ફતેગંજ પોલીસ સ્ટેશન સુધીનો રોડ બનાવવામાં આવ્યો, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ કીધેલું, કટાક્ષમાં કીધું હતું કે આપણે ત્યાં અધિકારીઓની ભૂલના કારણે કે પછી અધિકારીઓની મિલીભગતના કારણે રોડ બને અને તાત્કાલિક એને ખોદી નાખવામાં આવે છે। તો તમે જુઓ કે વડોદરા શહેરના રોડ પ્રોજેક્ટના અધિકારીઓના મિસકોમ્યુનિકેશનના કારણે આ 5 કરોડનો બનેલો રોડ હજી બનીને પૂરો થયો, હજી કામ અડધું બાકી છે સેન્ટ્રલ ડિવાઈડરનું। ત્યાં તો જીઈબીના કર્મચારીઓએ આ રોડ ખોદી અને લાઈન નાખવાની ચાલુ કરી, તો શું કોર્પોરેશનને ખબર નથી, અધિકારીઓને ખબર નથી કે આ રોડ બન્યા પછી નથી ખોદવાનો? મુખ્યમંત્રીશ્રીના આદેશને પણ આ લોકો ઘોળીને પી ગયા છે। 5 કરોડનો રોડ જયારે બન્યો, તૈયાર થયો અને તાત્કાલિક એવી રીતે જીઈબી વાળા અહીંયા લાઈન નાખવા માટે ખોદતા હોય તો આ વડોદરા શહેરના તંત્ર માટે ખૂબ જ સરંજામ છે। તમારી કોના વિરુદ્ધમાં આમાં કાર્યવાહી? રોડ પ્રોજેક્ટના જે પણ એન્જિનિયરો છે જેમણે પણ આ રોડ ખોદવાની પરમિશન આપી એમની પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ। કોઈ પણ નાનો વ્યક્તિ રોડ ખોદતો હોય તો એની પર લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે, તો કોર્પોરેશનના જે તે જવાબદાર અધિકારીઓ પર તાત્કાલિક પગલાં ભરવામાં આવે એવી મારી માંગણી છે। મુખ્યમંત્રીને શ્રીને પણ હું લેટર લખવાનો છું કે સાહેબ તમારા આદેશને પણ આ લોકો ગોળીને પી જાય છે, તો આવા 2 જવાબદાર અધિકારીઓને વડોદરા શહેરમાંથી હાકી કાઢવા જોઈએ। વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ, કારણ કે 5 કરોડનો રોડ છે, 15 દિવસ પહેલા રોડ બન્યો છે અને ફરી એના ઉપર ખાડા ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।